હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ચાલો આજે આપણે 12મા ધોરણમાં શ્રેણિક ચેપ્ટરના બીજા લેક્ચરમાં આજે આગળ વધીએ. આગળ વધતા પહેલાં ગયા લેક્ચરે જે ચાલ્યું છે શ્રેણિક અને શ્રેણિકોના પ્રકાર તે ઝડપથી અને ટૂંકમાં રિવિઝન કરી જઈએ. ત્યાર પછી નવો ટોપિક્સ લઈએ અને સ્વાધ્યાય 3.1 આગળ વધારીએ. સૌપ્રથમ શ્રેણિક એટલે કે મેટ્રિક્સ કોને કીધું હતું? તો કે સંખ્યાઓ કે વિધેયોની વિધેયોની લંબચોરસ ગોઠવણી. લંબચોરસ ગોઠવણી કે લંબચોરસ સારણી સ્વરૂપે જે ગોઠવણી કરીએ તેને શ્રેણિક કહે છે. કોની ગોઠવણી કરવાની? કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, સંકર સંખ્યા કે કોઈ પણ વિધેયો હોય. દાખલા તરીકે અને શ્રેણિકોને દર્શાવવા માટે કેપિટલ A, B, C એવા સંકેતોનો આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે પણ જોઈ ગયા હતા શ્રેણિક 1 2 3 4 5 6. ધારો કે એક ઉદાહરણ લીધું તો આ શ્રેણિકમાં કેટલી હાર છે ને કેટલા સ્તંભ છે? તો પહેલી હાર છે, બીજી હાર છે, એટલે કે 2 હાર છે. જે શિરોલંબ ગોઠવણી સંખ્યાઓ કે વિધેયની રહે એને સ્તંભ કહેવાય. તો કેટલા સ્તંભ છે? 1 2 અને 3. 2 હાર છે અને 3 સ્તંભ, એટલે એવા શ્રેણિકને આપણે 2x3 અથવા 2x3 વડે દર્શાવતા હતા. એમાં પહેલો અંક છે એ હારની સંખ્યા દર્શાવે અને બીજો અંક છે એ સ્તંભની સંખ્યા દર્શાવે. એનું વ્યાપક સ્વરૂપ પણ જોઈ ગયા હતા શ્રેણિકને. વ્યાપક સ્વરૂપમાં શું છે? પહેલી હારના ઘટકોને આપણે A11, બીજા ઘટકને A12, પહેલી હાર ત્રીજો સ્તંભ, એવી રીતે પહેલી હાર nમો સ્તંભ. આ m×n પ્રકારના શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ આપણે દર્શાવીએ છીએ. ઉપયોગી છે. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભથી બીજી હાર nમો સ્તંભ. એવી રીતે nમી હાર પહેલો સ્તંભ, nમી હાર બીજો સ્તંભ, nમી હાર ત્રીજો સ્તંભ અપ ટુ nમી હાર mમો સ્તંભ. આવી રીતે કંઈક શ્રેણિકોને વ્યાપક સ્વરૂપે દર્શાવી શકીએ. ખૂબ ઉપયોગી સ્વરૂપ છે. આ શ્રેણિકને આપણે ટૂંકમાં કેવી રીતે દર્શાવતા એ પણ જોઈ ગયા હતા. યાદ કરો તો ઘટક AI છે, ઘટક અથવા તો સભ્યો છે. આ બધા કેટલા સભ્યો મળે? તો m/n શ્રેણિકનો m/n કક્ષાનો શ્રેણિક હોય તો એમાં સભ્યોની સંખ્યા એટલે કે ઘટકોની સંખ્યા m×n થાય અને એને ટૂંકમાં AI જે m×n વડે દર્શાવીએ છીએ. હવે પછી જ્યારે શ્રેણિકને આવા સ્વરૂપે લખ્યું હોય ત્યારે તમારે એનું વ્યાપક સ્વરૂપ આમ સમજવાનું. બીજી પણ એક વાત કરી હતી કે અહીંયા જે ઘટક લખી છે સંખ્યા તેને A11, A12, A22, A21 એમ નથી વાંચવાનું. કેવી રીતે વાંચવાનું? A11, A12, A13, એવી રીતે A22, A23. એમાં પહેલો અંક છે હારનો ક્રમ દર્શાવે, બીજો અંક છે એ સ્તંભનો ક્રમ દર્શાવે છે. અને કોઈ પણ ઘટકનું એડ્રેસ એટલે કે એનું સ્થાન છે તે આપણે અહીંયા નંબર લખ્યા હોય એના ઉપરથી જાણી શકીએ છીએ. જેમ કે AI છે એટલે આઈમી હાર અને જેમાં સ્તંભનો ઘટક કહેવાય. A27 લખ્યું એટલે બીજી હાર 7મા સ્તંભનો ઘટક એવો એનો અર્થ થશે. ઓકે. ત્યાર પછી શ્રેણિકોના પ્રકાર જોઈ ગયા હતા. સ્તંભ શ્રેણિક, એક જ સ્તંભ હોય એવા શ્રેણિકના, એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. અથવા વ્યાપક રીતે આવા સ્વરૂપે લખવું હોય તો શ્રેણિક AI છે એમાં સ્તંભ એક રાખવાનો છે. હારની સંખ્યા એમ કોઈ પણ હોય, સ્તંભની સંખ્યા એક હોય એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. પછી હાર શ્રેણિક, એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. વ્યાપક રીતે લખવું હોય તો આમાં હારની સંખ્યા એક રાખીએ. AI જે પ્રકારના ઘટક જેમાં હારની સંખ્યા એક, સ્તંભની સંખ્યા કોઈ પણ હોય. બીજી રીતે કહીએ તો હાર શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ આવા પ્રકારનું કંઈક થાય. સ્તંભ શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ કંઈક આવા પ્રકારનું થશે. ચોરસ શ્રેણિક, મોટાભાગની આ બધી વ્યાખ્યાઓ એના નામ ઉપરથી તમે યાદ રાખી શકો, એના ઉપરથી જ યાદ રાખો અને સમજો. ચોરસ શ્રેણિક, હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. હાર અને સ્તંભની સંખ્યા, હાર અને સ્તંભ સમાન નહીં હોય, તેની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને
ચોરસ શ્રેણિક કહેવાય. બીજી રીતે આવા સ્વરૂપે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો તેને આમ કહી શકીએ એઆઈ જે પ્રકારનો શ્રેણિક એમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો એમ અને એન બંને સમાન રાખવા જોઈએ, એટલે એન ક્રોસ એન પ્રકારનો અથવા એમ ક્રોસ એમ પ્રકારનો શ્રેણિક છે. બંને જગ્યાએ સમાન અંક લખો એટલે એ ચોરસ શ્રેણિક થઈ ગયો, કારણ કે એમાં પહેલો અંક હારની સંખ્યા અને બીજો સ્તંભની સંખ્યા દર્શાવે તો એ બંને સમાન થયું. ત્યાર પછી વિકર્ણ શ્રેણિક. હા, શ્રેણિકમાં આપણે વિકર્ણ કોને કહીએ છીએ તો જેમાં હાર અને સ્તંભનો ક્રમ સમાન હોય તેવા ઘટકોને વિકર્ણ શ્રેણિક કહે. ચોરસ શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેને વિકર્ણ કહેવાય ને. વિકર્ણ શ્રેણિક કોને કહેશું તો વિકર્ણ સિવાયના ઘટકો કેવા હોય, શૂન્ય હોય તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. બીજી રીતે એ આઈ જે બરાબર શૂન્ય જો આઈ બરાબર જે હોય, સોરી આઈ અને જે સમાન ન હોય એવા બધા ઘટકો શૂન્ય થઈ જાય. ત્યાર પછી એકમ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક જેવી જ વ્યાખ્યા, પણ વિકર્ણના પ્રત્યેક ઘટક વન હોય, વિકર્ણના પ્રત્યેક ઘટક વન હોય અને વિકર્ણ સિવાયના ઘટકો રહ્યા એ બધા જ શૂન્ય હોય. એકમ શ્રેણિકનો સંકેત આપણે આઈ વડે આઈ કે આઈ એન વડે દર્શાવતા. દાખલા તરીકે વાત કરીએ તો I2 એટલે 2 હાર ને 2 સ્તંભ હોય તેવો એકમ શ્રેણિક, એવો ચોરસ શ્રેણિક. તો હારમાં બધા જ વિકર્ણમાં બધા જ ઘટક વન હોય ને બાકીના ઘટકો શૂન્ય હોય. I3 આપણે લખવું હોય તો 3 હાર 3 સ્તંભવાળો શ્રેણિક, એમાં વિકર્ણના બધા જ ઘટક વન હોય ને વિકર્ણ સિવાયના બાકીના ઘટકો શૂન્ય હોય તેને એકમ શ્રેણિક કહે. અદિશ શ્રેણિક. એકમ શ્રેણિક જેવી જ વ્યાખ્યા, વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય અને વિકર્ણના ઘટક બધા જ સમાન હોય. સમાન હોય એટલે દાખલા તરીકે એને આપણે અદિશ શ્રેણિક કહેવાય. એનું ઉદાહરણ લખવું હોય તો અહીંયા 2 2 લખીએ, વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય. ત્યાર પછી બીજી રીતે કહીએ તો એકમ શ્રેણિકના બધા ઘટકને કોઈ એક સંખ્યા વડે ગુણો તો એ અદિશ શ્રેણિક મળી જાય. જેમ કે આને 2 વડે ગુણશો તો આ શ્રેણિક મળી જાય, બધા જ ઘટકને 2 વડે ગુણશો. ત્યાર પછી આ શ્રેણિકમાંથી એક અદિશ શ્રેણિક બનાવો હોય તો સાવ સહેલામાં સહેલું શું, વિકર્ણ સિવાયના વિકર્ણ તો અહીંયા બધે શૂન્ય છે, શ્રેણિકના બધા જ ઘટકોને કોઈ એક સંખ્યા વડે ગુણો તો અદિશ શ્રેણિક થઈ જાય. સંખ્યા એટલે કે અદિશ, અદિશ વડે ગુણો તો અદિશ શ્રેણિક થઈ જાય. જેમ કે આને 5 વડે ગુણીએ તો શ્રેણિક બધા ઘટકને 5 વડે ગુણીએ તો શ્રેણિક કયો મળે 5 0 0 0 5 0 0 0 5. એ શ્રેણિકને કેવી શ્રેણિક કહેવાય, અદિશ શ્રેણિક કહેવાય. અદિશ એટલે કોઈ સંખ્યા. એકમ શ્રેણિકને કોઈ અદિશ એટલે કે કોઈ સંખ્યા વડે ગુણો અને મળતો શ્રેણિક એ અદિશ શ્રેણિક એટલે કે સ્કેલર મેટ્રિક્સ કહેવાય. શૂન્ય શ્રેણિક તો નામ એવા જ ગુણ છે કંઈક, શૂન્ય શ્રેણિકને ઓ વડે દર્શાવાય છે અને એમાં શ્રેણિકની અંદર સભ્યો ઘટક બધા કેવા હશે, શૂન્ય હશે. શ્રેણિકની કક્ષા કોઈ પણ પ્રકારની એટલે કે એમ ક્રોસ એન પણ લખી શકીએ. ચાલો આટલું આપણે જોઈ ગયા હતા. હવે પછી આગળ બે શ્રેણિકોની સમાનતા. બે શ્રેણિક સમાન ક્યારે કહેવાય તો શ્રેણિકો 2 લખીએ છીએ. આ વ્યાખ્યા છે એટલે વ્યાપક સ્વરૂપ લખીએ, ઉદાહરણ નહીં. એ આઈ જે એમ ક્રોસ એન કક્ષાનું શ્રેણિક છે અને બીજો શ્રેણિક બીજો લઈએ છીએ ધારો કે BI છે. આવો જ બીજો શ્રેણિક છે, એને બદલે B લખી નાખીએ તો આ બીજો શ્રેણિક. એ કોઈ એમ ક્રોસ એન કક્ષાનું શ્રેણિક છે. એના માટે ક્યારે આ બંનેને સમાન કહેવાય તો 2 શરતો છે. પહેલું, બંને શ્રેણિકોની કક્ષા સમાન હોય, કક્ષા સમાન હોવી જોઈએ. સૌ પહેલી શરત એ છે. કક્ષા એટલે બંનેમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ અને બંનેમાં સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ, એટલે કે કક્ષા સમાન હોય. અને બીજી શરત શું મૂકી છે તો કે બંનેના અનુરૂપ ઘટકો સમાન હોય. બંને શ્રેણિકના અનુરૂપ ઘટકો સમાન હોય. તો એ અને બીને સમાન શ્રેણિક કહેવાય. સૌ પહેલી શરત યાદ રાખો, કક્ષા સમાન હોવી જોઈએ, એટલે કે
બંનેમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન. બીજું અનુરૂપ ઘટકો એટલે શું? તો શ્રેણિકની પહેલી હારનો પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક એવો જ બીજા શ્રેણિક માટે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક સમાન હોવો જોઈએ. પહેલી હાર બીજા સ્તંભનો ઘટક હોય એવો જ બીજા શ્રેણિકમાં પહેલી હાર બીજા સ્તંભનો ઘટક હોવો જોઈએ. બીજી હાર બીજા સ્તંભનો ઘટક એ શ્રેણિકમાં હોય એવો જ બીજા શ્રેણિકમાં બીજી હાર બીજા સ્તંભનો ઘટક હોવો જોઈએ. એટલે કે અનુરૂપ ઘટકો સમાન હોય. હજી એમના ડિટેલમાં સમજી લઈએ તો એ અને બીને સમાન શ્રેણિક કહેવાય. એ અને બીને સમાન શ્રેણિક કહેવાય. અને તેને એ બરાબર બી વડે દર્શાવાય છે. દાખલા તરીકે જોઈએ સરસ મજાનું ઉદાહરણ. ધારો કે એ બરાબર 1 2 3 4 લખીએ. બી બરાબર 1 -2 3 -5 લખીએ તો બંને સમાન શ્રેણિક કહેવાય. તો દેખીતી રીતે જ પહેલી શરતનું સમાધાન થાય છે, બીજી શરતનું સમાધાન થતું નથી. આ 2x2 કક્ષાનો શ્રેણિક છે, આ પણ 2x2 કક્ષાનો શ્રેણિક. કક્ષા સમાન છે પણ આપણે શું કીધું, બે શરતનું પાલન થાય તો એને સમાન શ્રેણિક કહેવાય અને તેને એ બરાબર બી વડે દર્શાવે. તો કક્ષા સમાન છે પણ અનુરૂપ ઘટકો તો અહીંયા પહેલો ઘટક સમાન છે, બીજા બીજો નથી, ત્રીજા ત્રીજો સરખો, ચોથા ચોથો સરખો નથી. બધા જ અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. તો એ નથી એટલે આ બંને સમાન શ્રેણિક નથી. એટલે કે એ નોટ ઇક્વલ ટુ બી. આના માટે એવું કહી શકાય. હજી એક ઉદાહરણ લઈએ. હાલો આમાં જ દર્શાવી દઈએ. સી શ્રેણિક લઈએ 1 3 2 4. આ પણ 2x2 કક્ષાનું છે. તો હવે એ બરાબર સી કહેવાય? તો એ બરાબર સી નથી. શું કામે? તો પહેલી શરતનું પાલન થાય છે, બીજી શરતનું પાલન થતું નથી. અનુરૂપ ઘટકો સમાન નથી. પહેલા હારે પહેલો સરખો છે, બીજા હારે બીજો ઘટક સરખો નથી. એટલે કે પહેલી હાર બીજા સ્તંભના ઘટક અલગ છે. એવી રીતે આ પણ અલગ છે, આ પહેલે સમાન છે. એક ઘટક જુદો પડે એટલે સમાન શ્રેણિક ન કહેવાય. હવે આ જ મુદ્દાનો જુદી રીતે ઉપયોગ. બે શ્રેણિક લખીએ છીએ. એ બરાબર XY 2 4 છે. બી બરાબર 2Y XY છે. તો X અને Y મેળવો. બંને સમાન શ્રેણિક હોય. બંને સમાન શ્રેણિક હોય તો X અને Y શોધો. તો સાવ સહેલું છે. બંને સમાન છે એટલે કે એ બરાબર બી છે. એટલે કે આમ લખી શકીએ XY 2 4 આ એ શ્રેણિક, એને જ બરાબર 2Y XY. સમાન શ્રેણિક છે એટલે અનુરૂપ ઘટકો સમાન હોય. અનુરૂપ ઘટકો સમાન એટલે આપણે કંઈક આવું લખી શકીએ. X બરાબર 2 થયું, Y બરાબર Y અહીંથી નહીં મળે. X બરાબર 2 થયું અને અહીંયા Y બરાબર 4. શું ફરીથી પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક સરખાવો તો X બરાબર 2 થયું. બીજી હાર બીજા સ્તંભનો ઘટક સરખાવો તો Y બરાબર 4 થશે. આવી રીતે આપણે X અને Y મેળવી શકીએ. બરાબર છે. તો સરળ MCQ. હજી આને ફરીથી મૂકીએ છીએ. ધારો કે આમ હોય તો હવે X અને Y શોધો. તો સમીકરણ બનશે. અહીંથી X મળી ગયો છે ને આ બંનેને સરખાવો તો આવું થયું X + Y = 4. હવે Y કેમ મેળવવો? તો સિમ્પલ છે. આમાંથી જે X મળી ગયો છે એની કિંમત અહીંયા મૂકશું તો X બરાબર 2 અહીંયા મૂકો, 2 સામે જાય બાદ થઈ એટલે Y બરાબર 2 મળી જશે. સરસ મજાના MCQમાં પૂછી શકાય તેવો આ એક મુદ્દો છે. બે શ્રેણિક સમાન હોય તો અનુરૂપ ઘટકો સમાન હોય અને કક્ષા પણ સમાન હોય. ચાલો તો એક આ મુદ્દો સરસ મજાનો સમજીને તૈયાર કરી નાખો. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાયમાં 3.1 સ્વાધ્યાય છે. ચાલો ત્યાર પછી હવે સ્વાધ્યાય 3.1માં પહેલો દાખલો. કોઈ શ્રેણિક આપ્યો છે એ બરાબર એક શ્રેણિક છે. વધારાની એક માહિતી પૂછી લઈએ. કેટલી હાર છે? તો સમક્ષિતિજ સંખ્યાઓ કે વિધેયની ગોઠવણી હોય તેને હાર કહેવાય. પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર. રો 1, રો 2, રો 3 અથવા R1, R2, R3. કેટલા સ્તંભ છે? પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ ને ચોથો સ્તંભ. 4 સ્તંભ છે.
શિરોલંબ સંખ્યા કે વિધેયની ગોઠવણી હોય એને સ્તંભ કોલમ કહેવાય. હવે શ્રેણિકની કક્ષા પૂછી છે, તો શ્રેણિકની કક્ષા પહેલાં હારની સંખ્યા લખીએ. કેટલા હારની સંખ્યા છે? તો 3. સ્તંભની સંખ્યા તો 4. તો આ એની કક્ષા થઈ. ઘટકોની સંખ્યા કેટલી થાય? તો 3 × 4 એટલે કે 12 ઘટકોની સંખ્યા થઈ. જેટલા કક્ષા હોય એ બે હાર અને સ્તંભના સંખ્યાનો ગુણાકાર કરો તો ઘટકોની સંખ્યા મળે. ફરીથી વધારે રીતે તમારા માટે વધારે જો કંઈ લખવું હોય તો એકાદ લીટી ઉમેરી દઈએ વધારાની સમજણ માટે. હારની સંખ્યા અને બીજામાં લખવાનું છે સ્તંભની સંખ્યા, એ એની કક્ષા થઈ કહેવાય. બરાબર છે? તો એ પ્રમાણે શું થશે? 3 હાર છે, 4 સ્તંભ છે. ઘટકોની સંખ્યા લખવી છે, તો એ શું છે? ઉપરના જેવો જ મુદ્દો કંઈક, હારની સંખ્યા ગુણ્યા સ્તંભની સંખ્યા. હવે બંનેનો ગુણાકાર કરવાનો છે, તો 3 × 4 એટલે કે 12 થશે. કેટલા ઘટકોની સંખ્યા? હવે તમે ગણી પણ શકશો તો 12 ઘટક થયા. ઘટક એટલે કે સભ્યો. હવે આ ઘટકો લખવાના છે. A13 એનું A13નો અર્થ શું? તો પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક. અહીંયા જે સંખ્યા લખેલી હોય છે, અને ફરીથી એક વખત કહી દઈએ કે 13 કે 21 કે 33 કેમ વાંચવાનું નથી. બંને ઘટકને જુદા જુદા બોલવાના છે. બંને જુદી જુદી વસ્તુ દર્શાવે. પહેલો ઘટક છે હારનો ક્રમ દર્શાવે, બીજો સ્તંભનો ક્રમ. એટલે કે પ્રથમ હાર ત્રીજા સ્તંભનો ઘટક, પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક કયો થશે? 19. પછી તો એ જ પ્રમાણે આનો અર્થ શું થાય? બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક. બીજી હાર અને પ્રથમ સ્તંભ. બીજી હાર અને પ્રથમ સ્તંભમાં કયો ઘટક છે? તો 35. ત્યાર પછી હવે આનો અર્થ ત્રીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક. ત્રીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક, ત્રીજી હાર ને ત્રીજા સ્તંભ બંને કોમન આવતું -5 છે. ત્રીજી હાર જોઈએ અને ત્રીજો સ્તંભ જોઈએ તો બંનેમાં કોમન શું આવે છે? -5. એવી રીતે આનો અર્થ શું લખશું? બીજી હાર ચોથા સ્તંભનો ઘટક. બીજી હાર અને ચોથા સ્તંભનો ઘટક એ 12 થશે. અને A23નો મતલબ બીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક. બીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક જે 5/2 છે. સાવ સહેલું છે. જો ક્યાંય પણ મુશ્કેલી જેવું લાગે તો એક વખત તમે વ્યાખ્યાઓ અને પરિણામો જે છે એમાં પૂરતો સમય આપીને સમજી લેશો. સ્વાધ્યાય સાવ સહેલું છે. ત્યાર પછી બીજો એક્ઝામ્પલમાં જોઈએ. બીજો અને ત્રીજો બંને સમાન છે. બેઝિક વસ્તુઓ જે છે શ્રેણિકની શીખવાની. કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ? 2 પ્રકારમાં છે, એટલે પહેલાં 24 ઘટક માટે, પછી 13 માટે જોઈએ. જો શ્રેણિકને 24 ઘટકો હોય, ઘટકો એટલે સભ્યો, બરાબર છે? તો શક્ય કક્ષાઓ તો 24ના એવા અવયવ લખવાના છે કે જેથી એનો ગુણાકાર 24 થાય. એક તો પહેલું 1/24 ને 24/1 એ બંને થશે. બંનેનો ગુણાકાર 24 થાય છે. સભ્યો કેટલા મળે? તો બેનો ગુણાકાર થાય એટલા સભ્યો મળે. અને એની ઉપરથી આપણે હાર અને સ્તંભ નક્કી કરી શકીએ. એટલે કે એક હારને 24 સ્તંભ હોય એવો શ્રેણિકની કક્ષા પણ 24 થાય. એમાં ઘટકોની સંખ્યા 24 મળે. 24 હાર હોય અને એક સ્તંભ હોય, સ્તંભ શ્રેણિક. બીજું કહી દઈએ કે હાર શ્રેણિક છે, આ સ્તંભ શ્રેણિક થશે. હવે બીજા કયા કયા શક્ય કક્ષાઓ? તો 2 હાર ને 12 સ્તંભ હોય, અથવા તો 12 હાર ને 2 સ્તંભ હોય. આવી પણ એક શક્યતા છે. 2 હાર અને 12 સ્તંભ લખો
અથવા તો 12 હાર લખો અને 2 સ્તંભ હોય એવી ગોઠવણીમાં પણ 24 ઘટકો થશે. ત્યાર પછી હજી અન્ય ક્યાં ક્યાં, તો 6 ચોક 4 છક, આ પણ એક શક્ય કક્ષા, 6 હાર 4 સ્તંભ અથવા 4 હાર 6 સ્તંભ. ત્યાર પછી હવે કોઈ શક્ય છે હજી 8 હાર ને 3 સ્તંભ કે 3 હાર ને 8 સ્તંભ, આવી કુલ 8 શક્યતાઓ છે. ત્યાર પછી હજી આ 2 ભાગ છે, તો દાખલાને પહેલો ભાગ અને હવે બીજો ભાગ. જો શ્રેણિકને કેટલા ઘટકો હોય, હવે 13 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ કઈ કઈ. જ્યારે તમે નોટ્સ બુકમાં લખો તો પણ અહીંયા જે રીતે દર્શાવેલું છે એ રીતે નોટ્સ બનાવતા જજો. 13 ઘટકો છે તો 13ના અવયવો કોઈ વધારાના અવયવ નથી. 1 હાર 13 સ્તંભ અથવા 13 હાર 1 સ્તંભ. ફરીથી કહી દઈએ છીએ કે આ પહેલો છે એ હાર શ્રેણિક કહેવાય કે સ્તંભ, તો કે હારની સંખ્યા 1 છે એટલે એ હાર શ્રેણિક કહેવાય. ફરીથી વ્યાખ્યા યાદ કરીએ છીએ. 1 હાર હોય ને 13 સ્તંભ હોય એવો ઘટક, એવો શ્રેણિક, એમાં ઘટકોની સંખ્યા 13 થાય. અને બીજો છે એ કયા પ્રકારનો, તો આ 13 હાર છે ને સ્તંભ 1 છે, 1 સ્તંભ છે એટલે આવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય, એવી આપણે વ્યાખ્યામાં જોઈ ગયા હતા. આ વધારાની માહિતી અહીંયા લખી છે, બરોબર છે. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ જોશો તો ત્રીજા એક્ઝામ્પલમાં આના જેવો જ છે. વિડીયો પોઝ કરી અને તમે ગણો. ત્યાર પછી હવે આગળ જુઓ. ત્રીજા એક્ઝામ્પલમાં અહીંયા ઘટકો જ બદલા છે, તો આપણે એ રીતે જ સમજી લઈએ આમાંનામાં જ. શું છે ત્રીજા એક્ઝામ્પલમાં, તો 18 અને 5. એક જેટાની જેમ જ જો શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ કઈ શક્યતાઓ છે. તો પેલું તો એક 18/1. બીજા હવે 18ના એવા અવયવ લખો કે એનો ગુણાકાર 18 થતો હોય, જેમ કે 2 9 9, પછી 6 36, બરોબર છે. ત્યાર પછી શ્રેણિકને જો 5 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ કઈ, સિમ્પલ છે, સાવ સહેલું. ને હમણાં લખ્યું એમ આને હાર શ્રેણિક કહેવાય અને સ્તંભ શ્રેણિક કહેવાય, એવી 2 શક્યતાઓ છે. બીજું હવે અહીંયા જોઈએ તો ઘટકો જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે શક્ય કક્ષાઓ 2 પ્રકારની જ હોય છે. એક હાર શ્રેણિક મળે અને એક સ્તંભ શ્રેણિક મળે. એવા 2 પ્રકારના જ શ્રેણિક મળે. ક્યારે? જ્યારે અહીંયા અવિભાજ્ય સંખ્યા હોય, પ્રાઇમ નંબર હોય ત્યારે. ત્યાર પછી ચોથા એક્ઝામ્પલમાં હવે આગળ વધીએ. ચોથો એક્ઝામ્પલ ખૂબ સરસ ચોથો એક્ઝામ્પલ છે. સૌપ્રથમ શું છે, કોઈ શ્રેણિક કે હારને કયા સ્તંભ છે, 2/2 શ્રેણિક. જો કોઈ 2/2 શ્રેણિક એ બરાબર AI છે. કક્ષા કઈ છે તો અહીંયા લખેલી છે 2/2. એને ત્યાં ન લખવી તો અહીંયા પણ 2/2 એમ લખી શકાય. આવા પ્રકારના શ્રેણિકના સભ્યો જુદા જુદા પ્રકારના 3 એક્ઝામ્પલ આપ્યા છે. પહેલું, એના સભ્યો AI જે બરાબર આ પ્રકારે હોય, i+j²/2. એના સભ્ય આ પ્રકારે હોય તો શ્રેણિક મેળવવાનો છે. બીજું, AI બરાબર i/j. અને ત્રીજું,
એ આઈ જે બરાબર આઈ પ્લસ 2j અપોન આઈ બાય 2 હોલ સ્ક્વેર બાય 2 આવા હોય તો શ્રેણી કે મેળવો. શ્રેણી કેની રચના કરો. સાવ સહેલા એક્ઝામ્પલ છે. એક જ એક્ઝામ્પલ સમજી લેશો તો આ પ્રકારના ઘણા એક્ઝામ્પલ ઉદાહરણો આગળ જતા પણ આવશે, એ બધા જ સમજાઈ જશે. સૌ પ્રથમ શ્રેણિક કેવો છે? એ બરાબર એ આઈ 2/2 શ્રેણિક છે. ટુ બાય ટુ, બે આર બે સ્તંભ છે. એટલે કે આ શ્રેણિકને થોડાક ઘટકોની રીતે લખીએ તો આઈ અને આઈની કિંમત ક્યાંથી ક્યાં સુધી હશે? 1થી શરૂ કરીને 2 સુધી. જેની કિંમત 1થી શરૂ કરીને 2, 1થી તો શરૂ થાય જ ને, અહીંયા જે આરને સ્તંભ લખ્યા હોય ત્યાં સુધી હોઈ શકે. એટલે કે આવા ઘટકો હશે A11, A12, બીજી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ. આવી રીતે આ શ્રેણિક થયો. હવે જે આ શ્રેણિક મેળો નથી, હવે આ બધા ઘટક મેળવવાના છે, જે જુદા જુદા સૂત્ર સ્વરૂપે અહીં આપ્યું છે. પહેલો દાખલો, જો ઘટકો કે સભ્યો એ આઈ જે બરાબર આઈ પ્લસ જે નો સ્ક્વેર બાય 2 સ્વરૂપે હોય તો હાલો હવે શ્રેણિક મેળવો છે. શ્રેણિક એ મેળવો એટલે કે આ ચાર ઘટક મેળવવા છે. ચાર ઘટક કઈ રીતે મળશે? A11 કેમ મળશે એવું વિચારશો તો અહીંથી જ તમને એ સભ્યો મળી જશે. A11 જોઈએ છીએ. A11 અહીંથી મળશે. કેવી રીતે? આઈ અને જેની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે A11 મળી જશે. આ વ્યાપક રીતે એઆઈ જે આપ્યું છે એમાંથી A11 મેળવો એટલે આઈની જગ્યાએ 1, જેની જગ્યાએ 1 મૂકી દઈએ તો આવું કંઈક થશે. 1 + 1 સ્ક્વેર બાય 2, 2 સ્ક્વેર બાય 2 એટલે 2 મળશે. પછી બીજો ઘટક કયો જોઈએ છે? A12. A12 આમાંથી કેમ મળે? તો આઈની જગ્યાએ 1 મૂકીએ અને જેની જગ્યાએ 2 મૂકીએ. આઈ અને જેની જગ્યાએ 1 અને 2 મૂકી દઈએ. શું થશે? સાવ સહેલું છે. 3 વર્ગ 9, 9/2. એવી જ રીતે હજી આ બે ઘટકો મેળવવાના. A21 ને A22 કેવી રીતે મળે? તો આમાંથી જ મળી જશે. આઈ અને જેની જગ્યાએ અહીંયા જે આપણે સભ્ય જોતા હોય, જે હારને સ્તંભ હોય તે અહીંયા મૂકી દેવાના છે આ સૂત્રમાં. બરાબર છે. ફરીથી એક વખત આપણે એક્ઝામ્પલ સમજી લઈએ પછી આગળ વધીએ. ચાલો A11 જોઈએ છીએ. A11 કેમ મળશે? તો આ જ સૂત્ર ઉપરથી, આ જ સૂત્રમાં આઈ અને જેની જગ્યાએ 1 મૂકીએ છીએ એટલે 1 + 1 સ્ક્વેર બાય 2 એટલે કે 2 થશે. બીજો જોઈએ છીએ A12. પહેલી હાર બીજો સ્તંભનો ઘટક જોઈએ એટલે આઈની જગ્યાએ 1 ને જેની જગ્યાએ 2 મૂકીએ તો 1 + 2 સ્ક્વેર બાય 2 એટલે કેટલા થશે? 9/2. A21 જોઈએ છીએ. બીજી હાર પહેલો A21 જોઈએ છે તો આઈની જગ્યાએ 2, જેની જગ્યાએ 1 મૂકીએ એટલે 2 + 1 સ્ક્વેર બાય 2 એટલે કે 9/2. અને એક જોઈએ છીએ A22. A22 અહીંથી જ મળશે. આઈ અને જે બંને જગ્યાએ 2 મૂકી દઈએ તો 2 + 2 સ્ક્વેર બાય 2, 4 વર્ગ 16/2 એટલે 8. તેથી માગેલ શ્રેણી કે બરાબર હવે સભ્યો લખવાના છે એના એડ્રેસ એટલે કે એના સ્થાનની જગ્યાએ લખવાના છે. A11 પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક છે ત્યાં જ લખો. અહીંયા પહેલી હાર બીજા સ્તંભનો ઘટક જ લખો એટલે કે 9/2. અહીંયા બીજી હાર પહેલા સ્તંભનો ઘટક લખો 9/2 અને અહીંયા બીજી હાર બીજા સ્તંભનો ઘટક 8 લખી નાખો. બરોબર છે. તો સરસ દાખલો છે. ત્યાર પછી બીજો દાખલો એક સ્ક્રીનશોટ લઈ લો એટલે હું આમાં જ સમજાવી દઉં છું. હવે
બીજા એક્ઝામ્પલની વાત કરીએ. એઆઈ જે બરાબર આઈ અપોન જે આવા સ્વરૂપે હોય તો શ્રેણિક એ એટલે કે આ શ્રેણિક મેળવવો છે આપણે. આ શ્રેણિક એટલે આટલા 4 ઘટક જોઈએ છીએ. 4 ઘટક મેળવી લઈએ. A11 આમાંથી જ મળી જાય. આઈ અને જેની જગ્યાએ 1 મૂકો તો 1/1 એટલે 1 મળ્યા. A12 1/2 થશે. A21 2/1 એટલે કે 2 થશે. A22 એટલે 2/2 એટલે 1 થશે. શ્રેણિક એ બરાબર કેવી રીતે લખવાનું કીધું છે એ ફરીથી જુઓ. આપણે શું લખશું અહીંયા? પહેલો ઘટક તો પહેલી આર પહેલા સ્તંભનો ઘટક એટલે A11ની જગ્યાએ 1 લખીએ. પહેલી આર બીજા સ્તંભનો ઘટક 1/2 લખીએ. ત્યાર પછી બીજી આર પહેલા સ્તંભનો ઘટક, બીજી આર પહેલા સ્તંભનો ઘટક 2 થશે અને બીજી આર બીજા સ્તંભનો ઘટક. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ. પહેલો એક્ઝામ્પલ ગણ્યો છે એમ જ, પણ જે સાથે 2 ગુણીને મૂકવાના છે. બરાબર છે? તો જેમ કે આપણે A11 મેળવવું હોય, A11 તો આઈ અને જેની જગ્યાએ 1 મૂકવાના છે એટલે પહેલો ઘટક મળી જશે. શું થશે? હાલો હવે એક વખત આપણે ત્રીજા એક્ઝામ્પલ માટે સીધો જવાબ લખવાનો પ્રયત્ન કરીએ. 1 1 મૂકી દે એટલે 1 + 2 3, 3 નો સ્ક્વેર 9/2. A12 જોઈએ છીએ. અહીંયા 1 મૂકશું ને જેની જગ્યાએ 2 મૂકીએ. 2 મૂકશું, 2 2 જા 4 + 1 5, 5 નો સ્ક્વેર 25/2. MCQ માટે આ પણ શીખવાની જરૂર છે. A21 જોઈએ છીએ. બીજી આર પહેલા સ્તંભનો ઘટક જોઈએ છે એટલે આઈની જગ્યાએ 2 જેની જગ્યાએ 1 મૂકીએ તો આપણને 2 + 2 4 વર્ગ 16/2 એટલે 8 મળશે. A22નો ઘટક જોઈએ છે. બંને જગ્યાએ 2 મૂકીએ તો A22 મળી જશે. બરાબર ને? આપણે A22 મેળવવા છે તો આઈ જેની જગ્યાએ 2 2 મૂકી દઈએ તો 4 ને 2 6 વર્ગ 36/2 એટલે 18. આ ત્રીજા એક્ઝામ્પલમાં આવો પ્રકારનો જવાબ થશે. ત્રીજા પછી ચોથો એક્ઝામ્પલ આ જ પ્રકારનો છે. એ વિડીયો પોઝ કરી અને જાતે ગણો અને પછી પાછો વિડીયો જોજો. ઓકે? સોરી, ચોથું નહીં, પાંચમું એક્ઝામ્પલ. શ્રેણિક 3/4 કક્ષાનો છે એટલે શ્રેણિક તો મોટો થશે. એ શ્રેણિકના સભ્યો એટલે ઘટકો. 2 એક્ઝામ્પલ આમાં પૂછ્યા છે. પહેલું Aij બરાબર 1/2 પછી -3i + j આવા સ્વરૂપે હોય. અને બીજો એક્ઝામ્પલ પૂછેલો છે જેમાં Aij બરાબર 2i - j પ્રકારનો શ્રેણિક હોય તો શ્રેણિક એ મેળવો. કેપિટલ એ એટલે કે શ્રેણિક એ મેળવો. સ્મોલ છે એના ઘટકો હોય અને કેપિટલ એટલે શ્રેણિકના નામ થયા. પાંચમાનો પહેલો શ્રેણિક ગણવો છે. શ્રેણિક એ ઘટકો એના Aij સ્વરૂપે આપેલા છે અને એની કક્ષા પણ રકમમાં આપેલી છે 3/4 એટલે 3 હાર છે, 4 સ્તંભ છે. શ્રેણિકને આપણે એના થોડા વ્યાપક સ્વરૂપે લખીએ. આઈની કિંમત ક્યાંથી ક્યાં સુધી હશે તો 1 થી શરૂ કરીને 3 સુધી. જેની કિંમત ક્યાંથી ક્યાં સુધી હશે 1 થી શરૂ કરીને 4 સુધી. બીજી રીતે 3 હારને 4 સ્તંભ લખવાનું. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ચોથો સ્તંભ. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ. પૂરું કહેવા બાકી તો કે બાકી છે 3 હાર રાખવાની છે, 4 સ્તંભ. ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ચોથો સ્તંભ. ચાલો આવા
શ્રેણિક મેળવો. હવે આ શ્રેણિક મેળવવો એટલે આપણે આવા જુદા જુદા 12 ઘટકો મેળવવાના છે. આવો જ દાખલો ચોથા જેવો જ દાખલો, પણ ચોથામાં આપણે 4 ઘટકો મેળવ્યા હતા. અહીંયા આપણે આવા 12 ઘટક મેળવવાના છે. હવે પહેલો એક્ઝામ્પલ, જો ઘટકો એઆઈ જે બરાબર ઘટક અથવા તો સભ્યો જે કંઈ લખો તે 1/2 -3i + જે સ્વરૂપે હોય તો ચાલો A11 મેળવીએ. બધા જ ઘટકો મળશે આના પરથી જ. આઈ અને જેની જગ્યાએ કિંમતો અહીંયા જે હોય છે તેવી કિંમત આમાં મૂકતા જઈએ એટલે બધા એક પછી એક ઘટક મળતા જાય. 12 ઘટક મેળવવાના છે. તો 1/2 આઈ અને જેની જગ્યાએ 1 મૂકીએ એટલે કંઈક આવું થશે, બરાબર. અંદરથી આ -2 નો માનાંક +2 +2 ભાગ્યા 2 એટલે 1 થયા. પછી A12 મેળવવા છે. આઈ અને જેની જગ્યાએ 1 અને 2 અનુક્રમે મૂકી દઈએ. આઈની જગ્યાએ 1 મૂકીએ એટલે -3, જેની જગ્યાએ 2. આ થયું -1 નો માનાંક 1/2 ટોટલ. પછી હજી પહેલી આર ત્રીજા સ્તંભનો ઘટક. શું ક્યાં કઈ કિંમત મૂકશું? તો આઈની જગ્યાએ 1 મૂકી દઈએ અને જેની જગ્યાએ 3 મૂકી દઈએ. આઈની જગ્યાએ 1 મૂકીએ તો -3, જેની જગ્યાએ 3 0 થશે. A14 મેળવવા છે. આમાંથી કેમ મળશે? તો આઈની જગ્યાએ 1, જેની જગ્યાએ 4. તો આઈની જગ્યાએ 1 મૂકીએ તો -3, જેની જગ્યાએ 4 એટલે 1/2 થશે. આ પહેલી હારના 4 ઘટકો લખ્યા. એવી જ રીતે A21 મેળવવાના છે. ક્યાં કઈ કિંમત મૂકશો? તો આઈની જગ્યાએ 2 અને જેની જગ્યાએ 1 મૂકી દઈએ. આઈની જગ્યાએ 2 મૂકશો અહીંયા તો કેટલા થશે? 3 2 6 +1 -5 નો માનાંક +5/2. A2 મેળવો. આઈ અને જેની જગ્યાએ 2 મૂકી દેશો એટલે -6 +2 -4 નો માનાંક +4 ભાગ્યા 2 એટલે +2. આવી રીતે તમે બધા ઘટક મેળવતા જાઓ. છેલ્લો ઘટક હવે મેળવી દઉં છું, A34. કેમ મળશે? આઈની જગ્યાએ 3 મૂકશો આમાં, જેની જગ્યાએ 4 મૂકી દો આમાં. તો 3 મૂકીએ એટલે અહીંયા શું થશે? -9, જેની જગ્યાએ 4 મૂકી દેશો. કેટલા વધ્યા છે? -5 નો માનાંક +5 એટલે 5/2. તેથી શ્રેણિક એ બરાબર. હવે તમારે ઘટક લખવાના છે. જેનું જ્યાં સ્થાન છે ત્યાં જ લખવાના છે, એ ધ્યાન રાખવાનું. એટલે ક્યાંય પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક 1, પહેલી હાર બીજા સ્તંભનો ઘટક 1/2, પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક 0. અને અહીંયા કયો લખશું? પહેલી હાર ચોથા સ્તંભનો ઘટક. પહેલી હાર ચોથા સ્તંભનો ઘટક 1/2. ત્યાર પછી અહીંયા શું લખશું? બીજી હાર પહેલા સ્તંભનો ઘટક. બીજી હાર પહેલા સ્તંભનો ઘટક 5/2. એમ કરતાં બધા જે લખી નાખો તમે. છેલ્લો ઘટક આપણે મેળવેલો છે જે 5/2 છે. ઓકે, તો આવી રીતે આ એક્ઝામ્પલ ગણ નાખ્યો. ત્યાર પછી હવે આ એક્ઝામ્પલ હોમવર્કમાં આપીએ છીએ. આ શ્રેણિકા જ રહેશે. એઆઈ જે બરાબર 2i - j, એટલે કે પેલો જે હોય છે આઈ એને 2 વડે ગુણીને એમાંથી જે બાદ કરો. બરાબર, સીધું પણ લખી શકાય. શું છે? આઈ સાથે જે હોય એને 2 વડે ગુણો એટલે કે એના ડબલ કરો. આઈ જે હોય એના ડબલ કરીને એમાંથી જે બાદ કરો. મતલબ પહેલો નંબર છે એને ડબલ કરીને એમાંથી બીજું બાદ કરશું એટલે આપણને જે મળી જશે. ડાયરેક્ટ બીજા માટે જે લખવું હોય એ શ્રેણિક લખવું હોય. ચાલો, શું છે ફરીથી ધ્યાન રાખો. અહીંયા આઈ છે એને 2 વડે ગુણો એટલે કે ડબલ કરીને એમાંથી જે બાદ કરો. તો હાલો પહેલા અંકના ડબલ કરો, એમાંથી બીજો બાદ કરો. પહેલા અંકના ડબલ, એમાંથી બીજો બાદ કરો. પહેલા અંકના ડબલ એટલે કંઈ મૂકતા જઈએ છો. 1 ને 3 મૂકો એટલે 1 ના ડબલ ને એમાં 3 બાદ કરો. 1 4
પહેલાંના ડબલ એમાં બીજો બાદ કરો. ફરીથી અહીંયા ચાલો ઝડપથી પહેલીના ડબલ કરી એમાંથી બીજા બાદ કરો. ડબલ કરો એટલે 4, એમાંથી બાદ કરો તો 3. ડબલ 4 એમાંથી બાદ કરો. ડબલ કરો 4 એમાંથી 3 બાદ કરો. ડબલ કરો એટલે 8 સોરી 4, 4માં 4 બાદ કરો. એક બીજી પણ અહીંયા તમને થીમ નજરમાં આવશે. પહેલો અંક લખાઈ ગયો પછી એક એક ઘટતો જાય, કારણ કે અહીંયા બીજો નંબર એક એક વધતો જાય એ બાદ થવામાં છે. હાલો હવે અહીંયા લખી નાખીએ. સોરી 3 હાર જ છે, એક હાર નથી. ડબલ કરો એટલે કે અહીંયા આઈની જગ્યાએ 3 મૂકો ને જેની જગ્યાએ 1 મૂકો. તો 3 દુ 6, 6માંથી 1 જાય તો 5, પછી 4, 3 ને 2. આવી રીતે નંબર મળી જશે. છતાં એક ચેક કરીએ. ચાલો છેલ્લો મૂકી દે. અહીંયા 3 મૂકશો 3 દુ 6, 6માં 4 જાય એટલે 2 આવી જશે. ઓકે, તો આ રીતે તમે ગણી નાખજો. આટલા દાખલાઓ વ્યવસ્થિત ફેરબુકમાં અને ત્યાર પછી હોમવર્કમાં પણ તૈયાર કરી નાખજો. હોમવર્ક કરો એટલે ઝડપથી સમજી અને જાતે લખવાની ટેવ પાડો, એટલું જ. બરાબર, એક પ્રકારની પ્રેક્ટિસ થઈ. થેન્ક યુ.